વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. આજે સ્વાધ્યાય 7.2ના દાખલા નંબર 13 થી 39 આપણે સોલ્વ કરીશું. તો શરૂ કરીએ. દાખલા નંબર 13. તો આમાં ઇન્ટિગ્રેશન કરવાનું છે, સંકલન કરવાનું છે. x² / 2 + 3x³ ના હોલ ક્યુબનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો અહીંયા આપણે સબસ્ટિટ્યુશન મેથડ, તો આપણે ધારશું 2 + 3x³ = t ધારીશું. આનું ડેરિવેટિવ થશે 2નું 0 પ્લસ 3x³ 3 આગળ આવશે 9x², xનું dx = dt. તો અહીંયા અંશમાં x² છે અને dx છે. તો x² dx ને કરતાં બનાવીએ તો મળશે dt/9. આપણે વેલ્યુ પુટ કરી દઈશું. x² dx ની જગ્યાએ પુટ કરશું dt/9. 9 અચળ છે તો એ સંકલનની બહાર આવી શકે. ઓકે, dt/9 અને છેદમાં 2 + 3x³ ની જગ્યાએ મૂકશું t નો હોલ ક્યુબ. તો 1/9 ઇન્ટિગ્રેશન t³ છે એ ઉપર જાય તો t ની -3 dt. સંકલન જ્યારે x ની n પાવર હોય તો એક પાવર વધે અને વધેલી પાવર છેદમાં આવે. તો 1/9 t⁻³ - 3 + 1 / -3 + 1 પ્લસ સ્ક્વેર અચળ c. તો અહીંથી મળશે 1/9 t ની -2/-2 પ્લસ c. તો આન્સર થઈ જશે -1/18 1/t² પ્લસ c. હવે t ની વેલ્યુ પુટ કરી દેશું. -1/18 1/t ની વેલ્યુ છે 2 + 3x³ પ્લસ c. This is the final answer of our integration. 14મો દાખલો, integration of 1/x into log x⁻m. 1/x into log x⁻m dx. તો અહીં આપણે log x ને t માનીશું. તો log x નો ડેરિવેટિવ થાય 1/x અને x નો ડેરિવેટિવ dx = dt. તો આપણી પાસે 1/x dx છે જ, તેની જગ્યાએ dt મૂકી દઈશું. તો dt logની જગ્યાએ log x ની જગ્યાએ t, તો t⁻m. તો t ની પાવર ઉપર જાય તો માઇનસ થશે dt. તો એક પાવર વધશે, વધેલી પાવર છેદમાં. તો t ની -m પ્લસ 1/-m + 1 પ્લસ સ્ક્વેર અચળ c. t ની વેલ્યુ પુટ કરશું. t ની વેલ્યુ છે log x. તો log x ની -m + 1/-m + 1 પ્લસ c. m ની વેલ્યુ ખબર નથી તો આપણો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 15. ઇન્ટિગ્રેશન ઓફ x upon 9 - 4x². છેદમાં 2 ઘાત છે અને ઉપર અંશમાં 1 ઘાત છે. તો છેદના t લઈ લઈએ. 9 - 4x² = t લેતા ડેરિવેટિવ 9નું 0 -4x² નું -8x, xનું dx = dt. તો આપણી પાસે x dx છે. તો x dx ને કરતાં બનાવીએ તો આપણી પાસે મળશે -dt/8. વેલ્યુ પુટ કરીએ. -1/8 dt/t. 1/t નું ઇન્ટિગ્રેશન થાય log mod t. તો -1/8 log mod t પ્લસ c. t ની વેલ્યુ પુટ કરીએ તો આપણને આન્સર મળશે -1/8 log mod 9 - 4x² પ્લસ c. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટિગ્રેશન ઓફ e⁻²x + 3. તો અહીંયા આપણે 2x + 3 ને t માનીએ તો આનું ડેરિવેટિવ થશે 2x dx = dt. તો અહીંથી x dx ને કરતાં બનાવીએ, આનું ડેરિવેટિવ આપણે ભૂલ કરી. ડેરિવેટિવ થશે 2 dx = dt. તો dx મળશે dt/2. તો વેલ્યુ મૂકીએ તો dx ની જગ્યાએ dt/2. તો 2 કોન્સ્ટન્ટ છે તો 1/2 બાર e⁻t. e⁻t નું ઇન્ટિગ્રેશન થાય e⁻t, તો 1/2 e⁻t પ્લસ c. e⁻t ની વેલ્યુ પુટ કરીએ 2x + 3 / 2 પ્લસ c. તો આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટિગ્રેશન ઓફ x upon e⁻x² dx. તો અહીં x² ને t લેતા ડેરિવેટિવ થાય 2x dx = dt. તો આપણે x dx છે એને કરતાં બનાવીએ તો dt/2 મળશે. વેલ્યુ પુટ કરીએ. ઇન્ટિગ્રેશન dt/2, 2 ને બહાર લઈ લઈએ, e⁻t. ઓકે, તો e⁻t ને ઉપર લઈ જાય 1/2 ઇન્ટિગ્રેશન e⁻t dt. તો અહીંયા dt ની સાપેક્ષે ઇન્ટિગ્રેશન છે પણ અહીંયા t ની માઇનસ છે
ટી છે એ માઇનસ છે, તો આપણે ઈ રેસ ટુ ટી સમજીને જ ઇન્ટિગ્રેશન કરવાનું અને ટીનો જે સહગુણક હોય એને છેદમાં લખી દેવાનો. તો 1/2 એઝ ઇટ ઇઝ ઈ રેસ ટુ માઇનસ ટીનું ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ માઇનસ ટી, અને જેનો સહગુણક શું છે -1 એને છેદમાં લખી દેવો. પ્લસ સ્ક્વેર ચડશે. હવે ટીની વેલ્યુ પુટ કરી દઈએ તો 1/2 ઈ રેસ ટુ માઇનસ ટીની જગ્યાએ છે x² અપોન -1 પ્લસ c. તો ફાઇનલ આન્સર થશે -1/2 ઈ રેસ ટુ -x² પ્લસ c. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટિગ્રેશન ઓફ ઈ રેસ ટુ tan ઇન્વર્સ x અપોન 1 પ્લસ x². અહીંયા tan ઇન્વર્સ x નો ડેરિવેટિવ દેખાય છે, તો આપણે tan ઇન્વર્સ x ને t લેશું. તો tan ઇન્વર્સ x નો ડેરિવેટિવ થાય 1/1 પ્લસ x². x નો ડેરિવેટિવ dx ઇઝ ઇક્વલ્સ ટુ dt. તો વેલ્યુ પુટ કરીએ તો ઈ રેસ ટુ t dt. અહીંયા dx આપણે ભૂલી ગયા છે. ઓકે, તો ઈ રેસ ટુ ટીનું ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ t પ્લસ c. ટીની વેલ્યુ રાખીએ ઈ રેસ ટુ tan ઇન્વર્સ x પ્લસ c. તો આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ઈ રેસ ટુ 2x - 1 અપોન ઈ રેસ ટુ 2x પ્લસ 1. ઈ રેસ ટુ 2x - 1 અપોન ઈ રેસ ટુ 2x પ્લસ 1 dx. તો અહીંયા અંશ અને છેદમાંથી આપણે ઈ રેસ ટુ x કોમન લઈએ તો શું થશે? ઈ રેસ ટુ x કોમન, તો એ બચશે ઈ રેસ ટુ x. અહીં ઈ રેસ ટુ x નથી તો આપણે મલ્ટીપ્લાય ડિવાઈડ કર્યા તો ન્યુમેરેટરમાંથી કોમન લીધા તો ડિનોમિનેટરના બચશે. ડિનોમિનેટરના જે ઈ રેસ ટુ x છે એને ન્યુમેરેટરમાં મોકલો તો અહીં બચશે ઈ રેસ ટુ -x. સિમિલરલી ડિનોમિનેટરમાં ઈ રેસ ટુ x પ્લસ ઈ રેસ ટુ -x dx. તો ઈ રેસ ટુ x કેન્સલ. હવે ડિનોમિનેટરનું ડેરિવેટિવ ન્યુમેરેટરમાં છે એટલે ઈ રેસ ટુ x પ્લસ ઈ રેસ ટુ -x બરાબર t લઈએ તો આનું ડેરિવેટિવ થશે ઈ રેસ ટુ x નું ઈ રેસ ટુ x પ્લસ ઈ રેસ ટુ -x નું થશે ઈ રેસ ટુ -x ઇન્ટુ -1, અને બેયમાં dx આવશે એને કોમન લઈએ ઇઝ ઇક્વલ્સ ટુ dt. તો આ થઈ ગયું તમારું ઈ રેસ ટુ x માઇનસ ઈ રેસ ટુ -x dx ઇક્વલ્સ ટુ dt. તો અંશમાં આપણી પાસે આ કિંમત છે તો એની વેલ્યુ મૂકી દઈએ તો ઇન્ટિગ્રેશન ઓફ dt અપોન t. ઓકે, તો અહીંયા આન્સર આવશે log mod t. તો ટીની પ્લસ c, ટીની વેલ્યુ પુટ કરો તો log mod ટીની વેલ્યુ છે ઈ રેસ ટુ x પ્લસ ઈ રેસ ટુ -x પ્લસ c. ધીસ ઇઝ ધ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 20, ઈ રેસ ટુ 2x માઇનસ ઈ રેસ ટુ -2x ડિવાઈડ બાય ઈ રેસ ટુ 2x પ્લસ ઈ રેસ ટુ -2x નું સંકલન dx. તો અહીંયા આપણે છેદને t લઈએ તો ઈ રેસ ટુ 2x પ્લસ ઈ રેસ ટુ -2x ઇક્વલ્સ ટુ t. આનું ડેરિવેટિવ થશે 2 ઈ રેસ ટુ 2x માઇનસ ઈ રેસ ટુ -2x dx ઇઝ ઇક્વલ્સ ટુ dt. ઓકે, અહીંયા 2 રહી ગયું કેમ કે આ 2x નો પછી ડેરિવેટિવ થશે. ઓકે, તો અહીંથી તમે 2 કોમન કાઢીને સામે મોકલી શકો તો ઈ રેસ ટુ 2x માઇનસ ઈ રેસ ટુ -2x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ્સ ટુ dt બાય 2. તો અંશ આવો જ કંઈક છે. તો અંશમાં આપણે રાખશું dt બાય 2. 2 ને બહાર લઈએ તો અહીંયા છેદમાં આવશે t. તો આનું ઇન્ટિગ્રેશન થશે log mod t પ્લસ c. તો ટીની વેલ્યુ પુટ કરીએ 1/2 log mod ઈ રેસ ટુ 2x પ્લસ ઈ રેસ ટુ -2x પ્લસ c. ધીસ ઇઝ ધ આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટિગ્રેશન ઓફ tan સ્ક્વેર 2x - 3 dx. અને શું લખી શકાય? sec સ્ક્વેર 2x - 3 -1 dx. આ નિત્ય સમજ છે. ઇન્ટિગ્રેશન સેપરેટ આપીએ sec સ્ક્વેર 2x - 3 dx માઇનસ ઇન્ટિગ્રેશન 1 dx. tan x નું ડેરિવેટિવ sec સ્ક્વેર થાય તો sec સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન tan x થાય તો tan 2x - 3. અહીંયા xનો સહગુણક 2 છે તો એ છેદમાં આવશે માઇનસ 1નું ઇન્ટિગ્રેશન x પ્લસ c. તો આપણો આન્સર છે. ક્વેશ્ચન નંબર 22, ઇન્ટિગ્રેશન ઓફ sec સ્ક્વેર 7 - 4x. tan x નું ડેરિવેટિવ sec સ્ક્વેર થાય તો sec સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન tan x. તો tan ઓફ 7 - 4x. અહીંયા xનો સહગુણક -4 છે તો એ ડિવાઈડમાં આવશે -4 પ્લસ c. આન્સર. ક્વેશ્ચન નંબર 23, ઇન્ટિગ્રેશન ઓફ sin ઇન્વર્સ x અપોન √1 - x² dx. તો અહીંયા sin ઇન્વર્સ x ને t લઈએ
તો સાઇન ઇન્વર્સ એક્સનું ડેરિવેટિવ થાય 1/√1 - x સ્ક્વેર એક્સનું dx ઇક્વલ્સ ટુ dt. તો વેલ્યુ પુટ કરીએ, આપણી પાસે છે dt. સાઇન ઇન્વર્સ એક્સની જગ્યાએ મૂકશું t. તો ટીનું ઇન્ટિગ્રેશન થશે t²/2 + c. ટીની વેલ્યુ પુટ કરીએ, સાઇન ઇન્વર્સ એક્સ નો હોલ સ્ક્વેર/2 + c. તો આપણો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 24. 2 cos x - 3 sin x / 6 cos x + 4 sin x ઇન્ટિગ્રેશન dx. તો છેદનું ડેરિવેટિવ અંશમાં દેખાય છે. કોન્સ્ટન્ટમાં થોડોક સેટઅપ કરવું પડશે. તો છેદને t લઈએ, 6 cos x + 4 sin x = t. તો cos x નો ડેરિવેટિવ -sin x, તો -6 sin x. સાઇનનો ડેરિવેટિવ cos, તો 4 cos x dx dt = dt. અંશની અંદર 2 cos x છે અને 4 cos x છે, તો અહીંથી 2 કોમન લઈ શકાય. અહીં 3 sin x છે અને અહીં 6 sin x છે, તો અહીંથી પણ 2 કોમન લઈ શકાય. તો 2 કોમન લઈએ તો અહીંયા બચશે -3 sin x + 2 cos x dx = dt. તો અહીંયા થઈ ગયું. આને રીઅરેન્જ કરીએ તો 2 cos x - 3 sin x dx, અને આ 2ને સામેની સાઈડ છેદમાં જવા દઈએ તો dt/2. તો અંશ બની ગયો dt/2. તો dt 2ને બહાર રાખીએ, dt/2 છેદમાં આવશે t. તો આનું ઇન્ટિગ્રેશન થશે 1/2 log mod t + c. ટીની વેલ્યુ રાખીએ 1/2 log mod t યાની 6 cos x + 4 sin x + c. તો આપણો આન્સર થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટિગ્રેશન ઓફ 1/cos² x * 1 - tan x હોલ સ્ક્વેર dx. તો આને સિમ્પ્લિફાય કરીએ તો 1/cos યાની sec, તો આ થઈ જશે sec² x / 1 - tan x હોલ સ્ક્વેર dx. હવે 10નું ડેરિવેટિવ થાય sec², તો અંશમાં sec² છે, નીચે 10 દેખાય છે. 1નું ડેરિવેટિવ 0 થઈ જાય, તો 1 - tan x = t લેતા તેનું ડેરિવેટિવ થશે -sec² x dx = dt. અંશમાં sec² dx છે, તો અહીંથી sec² dx ને કરતાં બનાવીએ તો મળશે -dt. તો અહીંયા -dt/t², બરાબર. તો આનું ઇન્ટિગ્રેશન કરવા માટે -integration of t - 2 dt. તો આનું ઇન્ટિગ્રેશન થશે as it is t - 2 + 1 -2 + 1 + c. તો આ થઈ જશે -t - 1/-1. તો માઇનસ આ માઇનસ અને આ માઇનસ પ્લસ, ઓકે, + c. તો થઈ ગયું 1/t + c. ટીની વેલ્યુ પુટ કરીએ, t યાની 1 - tan x. તો આનો આન્સર થશે 1/1 - tan x + c. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટિગ્રેશન ઓફ cos √x / √x dx. અહીંયા √x ના t લઈએ તો √x નું ડેરિવેટિવ થાય 1/2 √x, x નું થશે dx = dt. તો 1/√x dx તો છે જ, તો 2 નથી, તો શું થઈ જશે 1/√x dx = 2 dt. તો વેલ્યુ પુટ કરીએ 2 dt cos t. ઓકે, તો cos t નું ઇન્ટિગ્રેશન થશે sin t + c. ટીની વેલ્યુ મૂકીએ √x, તો 2 sin √x + c. તો આપણો આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર, ઇન્ટિગ્રેશન ઓફ √sin 2x cos 2x dx. તો સાઇન, અહીં અંડરરૂટમાં સાઇન છે એટલે આપણે સાઇનને ટી લઈએ, બાકી કોસને પણ ટી લઈ શકાય, કેમ કે સાઇનનું ડેરિવેટિવ કોસ અને કોસનું ડેરિવેટિવ સાઇન થાય છે. તો sin 2x = t. તો સાઇનનું ડેરિવેટિવ cos 2x, 2xનું ડેરિવેટિવ 2, xનું ડેરિવેટિવ dx = dt. તો cos 2x dx = dt/2. તો વેલ્યુ પુટ કરીએ, ઇન્ટિગ્રેશન 1/2 બહાર રહીએ, dt અને √t, બરાબર. તો √tનું ઇન્ટિગ્રેશન થશે 1/2 as it is t ની
3/2 એક પાવર ઇન્ક્રીઝ થઈ 1/2 પાવર હતી 1/2 + 1 એની 3/2 ડિવાઈડ બાય 3/2 તો આ 2 થી 2 કટ થઈ જશે સ્ક્વેર અચળ c તો t ની 3/2 છેદમાં 3 પ્લસ c t ની વેલ્યુ પુટ કરો t ની વેલ્યુ sin 2x તો sin 2x ની પાવર 3/2/3 પ્લસ c આ થશે આપણો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્ટિગ્રેશન ઓફ cos x upon √1 plus sin x dx તો અહીંયા સાઇનનું ડેરિવેટિવ કોસ દેખાય છે એટલે 1નું ડેરિવેટિવ 0 થાય તો 1 પ્લસ sin x dx sin x = t લેતા 1નું ડેરિવેટિવ 0 સાઇનનું ડેરિવેટિવ cos x xનું ડેરિવેટિવ dx = dt તો વેલ્યુ પુટ કરીએ dt/√t તો t ની -1/2 dt એક પાવર ઇન્ક્રીઝ થશે તો t ની પાવર આવશે 1/2 ડિવાઈડ બાય 1/2 પ્લસ c તો આ છેદનો છેદ અંશમાં જાય તો 2 t ની વેલ્યુ મૂકો 1 પ્લસ sin t 1 પ્લસ sin t ની 1/2 પ્લસ c. નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્ટિગ્રેશન ઓફ cot x ઇન્ટુ log sin x dx ઓકે તો અહીંયા log sin x બરાબર t લેતા તો લોગનું ડેરિવેટિવ થાય 1/x તો અહીંયા x છે sin x તો 1/sin x xનું સાઇનનું ડેરિવેટિવ cos x અને xનું ડેરિવેટિવ dx = dt તો આ થઈ ગયું cos/sin યાની cot x dx = dt તો વેલ્યુ મૂકીએ તો log of sin x ની જગ્યાએ t અને cot x dx ની જગ્યાએ dt તો આનું ઇન્ટિગ્રેશન થશે t² / 2 પ્લસ c t ની વેલ્યુ પુટ કરીએ log of sin x નો હોલ સ્ક્વેર / 2 પ્લસ c ઓકે તો આપણો થશે આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 30 ઇન્ટિગ્રેશન ઓફ sin x upon 1 plus cos x dx તો અહીં 1 પ્લસ cos x ને t લઈએ તો cos x નો ડેરિવેટિવ થશે માઇનસ sin x dx = dt તો આપણે sin x dx જોઈએ છે તો માઇનસ dt ટીને સામે માઇનસને સામે મોકલીએ તો sin x dx ની વેલ્યુ પુટ કરીએ માઇનસ કોન્સ્ટન્ટ છે તો બહાર રાખીએ dt/t ઓકે તો આનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ એઝ ઇટ ઇઝ log mod t પ્લસ c તો માઇનસ ટીની વેલ્યુ પુટ કરીએ ટીની વેલ્યુ 1 પ્લસ cos x પ્લસ c તો આ આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 31 સિમિલર ટુ ક્વેશ્ચન નંબર 30 sin x upon 1 plus cos x નો હોલ સ્ક્વેર ઇન્ટિગ્રેશન dx તો અહીંયા પણ આપણે 1 પ્લસ cos x ને t લઈએ તો આનું ડેરિવેટિવ થશે માઇનસ sin x dx = dt તો sin x dx ને કરતા બનાવો તો થશે માઇનસ dt માઇનસ સામે જતો રહ્યો વેલ્યુ પુટ કરીએ માઇનસ છે એ કોન્સ્ટન્ટ છે -12 dt/t². તો આ થઈ જશે માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ t ની -2 dt તો એક ઘાત વધે વધેલી ઘાત છેદમાં માઇનસ એક ઘાત વધે તો -1 થશે ને વધેલી ઘાત -1 પ્લસ c તો આ માઇનસ અને આ માઇનસ થઈ જશે પ્લસ તો 1/t પ્લસ c = t ની વેલ્યુ પુટ કરો 1/1 પ્લસ cos x પ્લસ c આ થશે આપણો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્ટિગ્રેશન ઓફ 1/1 પ્લસ cot x તો આ દાખલો આઈએમપી છે ઘણીવાર પૂછાઈ શકે એવી સંભાવના છે ઘણી વખત પૂછાયેલ પણ છે તો આને થોડું સિમ્પ્લિફાઈ કરીએ 1/1 પ્લસ cot x ની જગ્યાએ લખી શકાય cos x upon sin x તો છેદમાં લસા લઈએ તો લસા આવશે sin x અને sin x છે છેદમાંથી અંશમાં જશે sin x છેદમાં બનશે sin x પ્લસ cos x dx. હવે અહીંયા આ તમારે આ સ્ટેપ યાદ રાખવું રહ્યું ઓકે તો છેદ જેવો અંશ બનાવો અથવા તો છેદનું ડેરિવેટિવ અંશમાં બનાવો એવું કરીએ તો જો 1/2 તો 2 થી ડિવાઈડ કર્યા તો ચાલે નહીં તો 2 થી મલ્ટીપ્લાય કરવું sin x cos x એડ કરવું અને cos x સબટ્રેક્ટ કરવું આ યાદ રાખો શું કામ છેદનું ડેરિવેટિવ અંશમાં બનાવવું છે એટલે અને છેદ જેવો અંશ પણ બનાવવો છે sin x પ્લસ cos x dx. હવે ધ્યાન રાખો જો ફરી આ સ્ટેપમાં આપણે કંઈ ખોટું તો નથી કર્યું ને તો cos x - cos x કેન્સલ થઈ જાય
તો અહીંયા પૂરું થઈ ગયું. 2 sin x બચશે તો 2 થી 2 કટ થઈ જશે એટલે sin x upon sin x plus cos x જ બચશે. ઓકે, તો 1/2 એઝ ઇટ ઇઝ. આ 2 sin x છે એને હું sin x plus sin x લખી આવું તો પહેલો sin x અહીંયા લખીશ, પછી cos x, પછી હું લખું છું બીજો sin x માઇનસ cos x. આપણે અહીંયા એક્સની વેલ્યુ મૂકી તો બધા રિયલ નંબર છે. રિયલ નંબર જૂથનો નિયમ પાડે તો આપણે જૂથ બનાવીશું અને છેદ સેપરેટ આપીશું. sin x પ્લસ cos x upon sin x plus cos x ઇન્ટિગ્રેશન dx. તો 1/2 એઝ ઇટ ઇઝ. ઇન્ટિગ્રેશન સેપરેટ આપીએ. sin x plus cos x upon sin x plus cos x plus sin x minus cos x upon sin x plus cos x ઇન્ટિગ્રેશન dx. તો અહીંયા તો આ dx ભૂલી ગયા હતા. આ 1/2 આ sin x plus cos x કેન્સલ આઉટ થાય તો 1 બચશે. 1નું ઇન્ટિગ્રેશન x પ્લસ અહીંયા છેદનું ડેરિવેટિવ શું થાય? sin xનું ડેરિવેટિવ cos x થાય પણ માઇનસ છે, અને cosનું ડેરિવેટિવ માઇનસ સાઇન થાય પણ પ્લસ છે. તેમાંથી માઇનસ કોમન લઈ શકાય. માઇનસ કોમન લઈએ તો અહીંયા બચશે cos x માઇનસ sin x અપોન sin x પ્લસ cos x dx. હવે આ ઇન્ટિગ્રેશન માટે આપણે sin x પ્લસ cos x ને t લઈએ તો sin x નું ડેરિવેટિવ cos x નું માઇનસ sin x, બંનેમાં dx છે એ કોમન લઈએ ઇઝ dt. તો અંશ બની ગયો. તો 1/2 x માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ dt અપોન t. તો આ 1/2 એઝ ઇટ ઇઝ, x એઝ ઇટ ઇઝ માઇનસ આનું ઇન્ટિગ્રેશન થશે log mod t. tની વેલ્યુ ડાયરેક્ટ પુટ કરી દઈએ. sin x પ્લસ cos x પ્લસ c. તો આ આપણો આન્સર. ઓકે, ધીસ ઇઝ ધ આન્સર. હવે સિમિલર ક્વેશ્ચન છે 33. આ ઘણી વાર પૂછાઈ શકે છે. આ બેમાંથી એક પૂછાય એની સંભાવના ખરી. તો જોઈએ. ઇન્ટિગ્રેશન ઓફ 1/1 માઇનસ 10x dx. તો 10 ને સાઇન કોસમાં સેપરેટ કરીએ તો 1 માઇનસ sin x અપોન cos x dx. તો cos LCM આવશે તો 1/1 માઇનસ LCM લઈએ તો અહીંયા આવશે cos x માઇનસ sin x ડિવાઇડમાં cos x dx. છેદનો છેદ અંશમાં જશે તો શું થશે? cos x અપોન cos x માઇનસ sin x. જેવી રીતે આગળના દાખલામાં કર્યું તે મુજબ આપણે 2 વડે ગુણીને ભાંગશું. ઓકે, તો નેક્સ્ટ સ્ટેપ અહીંથી લખું છું 1/2 2 cos x. સાઇન એડ કરશું, સાઇન સબટ્રેક્ટ કરશું. sin x માઇનસ sin x પ્લસ માઇનસ sin x. તો એ બધું કેન્સલ થઈ ગયા. 2 કેન્સલ થઈ ગયા. તો ન્યુમરેટરમાં ખાલી cos x જ બચશે અને ડિનોમિનેટરમાં છે cos x માઇનસ sin x dx. ઓકે, હવે આપણે છેદ જે અંશ બનાવીએ બાકીની ટર્મને અલગ જૂથમાં લખીએ. 1/2 એઝ ઇટ ઇઝ. ઇન્ટિગ્રેશન ઓફ cos x ને લખું cos x પ્લસ cos x. તો પાછળનો cos છે એ પછી લખશું. તો જે માઇનસ sin x છે અહીંયા લઉં છું. 2 cos x હતા, એક cos x હજી બચ્યો છે તો cos x પ્લસ sin x. ઓકે, હવે આ બધા રિયલ નંબર છે તેનું જૂથ બનાવી શકાય. સેપરેટ છેદ આપી શકાય તો અહીંયા આવશે cos x માઇનસ sin x. ઓકે, dx. હવે ઇન્ટિગ્રેશન સેપરેટ આપીએ. અહીંયા cos x માઇનસ sin x એ 1 થઈ જશે. 1/2 ઇન્ટિગ્રેશન 1 dx પ્લસ ઇન્ટિગ્રેશન cos x પ્લસ sin x અપોન cos x માઇનસ sin x dx. હવે cos x માઇનસ sin x આ ઇન્ટિગ્રેશન માટે બરાબર t લઈએ તો cos x નો ડેરિવેટિવ માઇનસ sin x. sin x નો ડેરિવેટિવ cos x તો માઇનસ cos x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ્સ ટુ dt. તો આમાંથી માઇનસ કોમન લઈ સામે મોકલીએ તો sin x પ્લસ cos x ઇન્ટુ dx ઇક્વલ્સ ટુ માઇનસ dt. તો વેલ્યુ પુટ કરીએ તો બાકીનું એઝ ઇટ ઇઝ 1/2 એઝ ઇટ ઇઝ. ઇન્ટિગ્રેશન 1 dx એઝ ઇટ ઇઝ પ્લસ અહીંયા આવશે ઇન્ટિગ્રેશન માઇનસ dt માઇનસ 12 લીધો અપોન t. તો ઇન્ટિગ્રેશન કરી દઈએ 1/2 x પ્લસ માઇનસ એઝ ઇટ ઇઝ રાખીએ માઇનસ log mod t ની વેલ્યુ પુટ કરી દઈએ. log mod t થાય ઇન્ટિગ્રેશન. t ની વેલ્યુ પુટ કરીએ. t ની વેલ્યુ છે cos x માઇનસ sin x પ્લસ c
તો આપણો આન્સર થશે. ઓકે, તમે આવા ઉદાહરણમાં પણ 2 એક્ઝામ્પલ છે તો એ તમે જાતે ટ્રાય કરી શકો, એ પણ પૂછાઈ શકવાની સંભાવના છે. ક્વેશ્ચન નંબર 34, √10x upon sin x into cos x. ઓકે, તો અહીંયા તમને 10x દેખાય છે, cos x દેખાય છે. તો cos યાની 1 cos છે તો એને sec તરીકે તમે જોઈ શકો, પણ 10નું ડેરિવેટિવ થાય sec²x. તો sec²x બનાવવા માટે આપણે cosથી મલ્ટીપ્લાય ડિવાઈડ કરીએ. તો આને થોડું સિમ્પ્લિફાઈ કરી લઈએ. √10x upon sin x into cos x. તો અહીંયા હું cos વડે મલ્ટીપ્લાય કરું છું અને cos વડે ડિવાઈડ પણ કરું છું. ઓકે, તો આ થઈ જશે √10x upon 10x into cos²x. તો આ થઈ જશે √10x upon 10x 1 cos² યાની sec²x. અહીં 10ની હાફ પાવર છે, નીચે 10ની 1 પાવર છે, તો હાફ પાવર કેન્સલ થશે. તો sec²x upon √10x થશે. તો હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરવાનું રહ્યું. તો sec²x √10x dx. તો 10x બરાબર t લેતા. ઓકે, તો અહીંયા ડેરિવેટિવ થશે sec²x dx ઇક્વલ્સ ટુ dt. તો ઇન્ટિગ્રેશન dt upon √t. તો આ થઈ ગયું તમારું tની -1/2 ઇન્ટિગ્રેશન dt. તો એક પાવર ઇન્ક્રીઝ થશે, ઇન્ક્રીઝ થયેલી પાવર નીચે, તો 1 - 1/2 થશે tની 1/2 ઇન્ટિગ્રેશન થઈ ગયું upon 1/2 પ્લસ c. તો 2 છે એ ઉપર જશે, 2 tની 1/2 પ્લસ c. tની વેલ્યુ પુટ કરીએ 2, tની વેલ્યુ 10x, તો √10x પ્લસ c. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 35. ઓકે, ઇન્ટિગ્રેશન ઓફ 1 log x upon x અહીંયા 1 x નો હોલ સ્ક્વેર છે dx. તો 1 log x ઇક્વલ્સ ટુ t લેતા 1નું ડેરિવેટિવ 0, log x નું ડેરિવેટિવ 1/x dx ઇઝ ઇક્વલ્સ ટુ dt. તો 1/x dx તો છે, એની જગ્યાએ dt પુટ કરીએ, 1 log x ની જગ્યાએ t પુટ કરીએ તો t². તો આનું ઇન્ટિગ્રેશન થશે t³/3 પ્લસ c. tની વેલ્યુ પુટ કરો 1 log x નો હોલ ક્યુબ/3 પ્લસ c. ઓકે, નાઉ ક્વેશ્ચન નંબર 36. ઇન્ટિગ્રેશન ઓફ x + 1 into x plus log x નો હોલ સ્ક્વેર ડિવાઈડ બાય x dx. આ x છે એને થોડો રીએરેન્જ કરીએ તો x + 1/x લખી શકાય, બધું પ્રોડક્ટમાં જ છે તો ગમે એના ડિવાઈડમાં લખી શકાય. x plus log x નો હોલ સ્ક્વેર dx. તો આને હજી થોડું સિમ્પ્લિફાઈ કરીએ તો x છે અહીંયા એડિશનમાં બંને ટર્મને આપીએ તો x/x પ્લસ 1/x ઇન્ટુ x પ્લસ log x નો હોલ સ્ક્વેર dx. તો આ શું થઈ જશે? ઇન્ટિગ્રેશન ઇક્વાલિટી ભૂલાઈ જાય છે, 1 + 1/x ઇન્ટુ x પ્લસ log x નો હોલ સ્ક્વેર dx. તો આપણે x પ્લસ log x બરાબર t લેતા xનું ડેરિવેટિવ 1, log x નો 1/x અને બેમાં dx આવશે, એને કોમન લઈએ બહાર dt. તો આ વેલ્યુ આપણને ડાયરેક્ટલી દેખાય છે 1 + 1/x ઇન્ટુ dx. તેની જગ્યાએ પુટ કરશો dt અને x પ્લસ log x ની જગ્યાએ t હોલ સ્ક્વેર. ઓકે, dt દૂર લખાઈ ગયું, થોડું નજીક લખીએ તો આનું ઇન્ટિગ્રેશન સાથે t³/3 પ્લસ c. tની વેલ્યુ પુટ કરીએ x પ્લસ log x. તો આનો આન્સર આવશે x પ્લસ log x નો હોલ ક્યુબ ડિવાઈડ બાય 3 પ્લસ c. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 37. ઓકે, x³ sin of tan inverse x⁴ upon 1 + x⁸ ઇન્ટિગ્રેશન dx. અહીંયા જો sin of tan inverse x⁴ આનું ઇન્ટિગ્રેશન વિચારતા થોડું ખરાબ લાગે, પણ જો tan inverse x⁴ ને t માનો તેનું ડેરિવેટિવ નીચે છે જ 1 + x⁸. તો અહીં આપણે tan inverse x⁴ બરાબર t માનીએ. હવે જોજો ડેરિવેટિવ, તો 10નું ડેરિવેટિવ થાય 1/1 + x², 1/1 + x². x શું છે? x⁴ નો સ્ક્વેર.
હવે એક્સનું ડેરિવેટિવ એક્સ શું છે x⁴ તો એનું ડેરિવેટિવ થશે 4x³ એક્સનું ડેરિવેટિવ dx ઇક્વલ્સ ટુ dt. ઠીક છે, તો આપણી પાસે શું છે 1/1 પ્લસ x⁸ ઇન્ટુ x³ dx. 4ને સામે જવા દઈએ તો dt/4. જો આવું ટર્મ આપણી પાસે છે, x³ છે, dx છે, ડિવાઈડમાં 1 પ્લસ x⁸ છે, તો એ શું થઈ ગયું dt/4 ઇન્ટુ સાઇન t. તો સાઇન ટીનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોસ t 1/4 cos t પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ -1/4 cos ટીની વેલ્યુ પુટ કરીએ tan ઇન્વર્સ x⁴ પ્લસ c. તો આપણો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 38. ઇન્ટિગ્રેશન ઓફ tan x⁹ પ્લસ tan x into log tan base e upon x⁻tan પ્લસ tan x dx. ઓકે, તો છેદમાં જે ટર્મ છે એને ટી લઈએ x⁻tan પ્લસ tan x બરાબર ટી. તો x⁻નું ડેરિવેટિવ થશે tan x⁹ dx આવશે એને બહાર કોમન લઈ લેશું. tan x⁻નું ડેરિવેટિવ થાય tan x ઇન્ટુ log tan base e અને dx બેને આવે કોમન લઈએ dx ઇક્વલ્સ ટુ dt. તો આ ટર્મ અંશમાં છે જ, તો શું થઈ ગયું dt/t. તો આનું ઇન્ટિગ્રેશન આવશે log mod t પ્લસ c. ટીની વેલ્યુ પુટ કરીએ log mod x⁻tan પ્લસ tan x પ્લસ c. ઓકે, તો આ છે ઓપ્શન નંબર ડી. લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ વિડીયો 39 અને 7.2નો પણ છેલ્લો ક્વેશ્ચન. dx અપોન sin² x ઇન્ટુ cos² x. અને આ ક્વેશ્ચન ઘણી બધી રીતે થઈ શકે. તો ઉપર 1 છે તો 1 dx અપોન sin² x ઇન્ટુ cos² x. તો 1ને લખું છું sin² x પ્લસ cos² x ડિવાઈડ બાય sin² x ઇન્ટુ cos² x dx. તો આ સેપરેટ આપીએ છીએ તો થઈ જશે 1/cos² x પ્લસ 1/sin² x dx. હવે 1/cos² એટલે sec² x પ્લસ 1/sin² એટલે cosec² x dx. ઇન્ટિગ્રેશન સેપરેટ આપી ઇન્ટિગ્રેશન ઓફ sec² x dx પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ cosec² x dx. ઓકે, તો tan xનું ડેરિવેટિવ sec² થાય તો એનું ઇન્ટિગ્રેશન થશે tan x. cot xનું ડેરિવેટિવ માઇનસ cosec² થાય, cosec² x થાય, પણ અહીંયા માઇનસ છે નહીં તો આપણે ક્રિએટ કરી શકીએ. ઓકે, તો હવે એનું આ માઇનસ એઝ ઇટ ઇઝ અને માઇનસ cosec² xનું ઇન્ટિગ્રેશન થશે cot x પ્લસ c. તો આપણો આન્સર થશે આ છે ઓપ્શન બી. થેન્ક યુ ફોર વોચિંગ.